જય શ્રી કૃષ્ણ મિત્રો. જો ગરમીમાં તમારે પણ કંઈક ઓછા તેલવાળું, હેલ્ધી, પૌષ્ટિક અને હળવું ખાવું હોય તો આજની આ રેસીપી તમારા માટે છે, જે ઝટપટથી તૈયાર થઈ જશે. અને બાળકો જો શાકભાજી ન ખાતા હોય તો આ રેસીપી ચટપટી અને ટેસ્ટી તૈયાર થાય છે. તેને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં 1 કપ પીળી મગની દાળ આ રીતે 2 કલાક માટે પલાળીને રાખી દીધેલી. તો ગરમીમાં તો તે લગભગ 1 થી 1.5 કલાકમાં જ સરસ પલળી જાય છે. જો તમારે થોડીક જલ્દી હોય તો તમે આને ગરમ પાણીમાં પલાળશો તો અડધો પોણો કલાકમાં પણ સરસ રીતે પલળી જશે. હા, પણ આને ઓવરનાઇટ કે પછી વધારે કલાક માટે ન રાખવી, નહીંતર પછી આમાંથી વાસ આવશે. હવે દાળમાંથી આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે. એટલે આ રીતે કોઈ પણ ચાળણી કે ગળણીમાં તમે કાઢશો અને 5 મિનિટ માટે નીતરવા દેશો તો બધું જ પાણી નીકળી જશે. હવે એક તીખું મરચું આમાં ઉમેર્યું છે, સાથે જ એક નાનો કટકો આદુનો, થોડાક લીમડાના પાન ઉમેર્યા છે, અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ચપટી હળદર ઉમેરીશું, જેનાથી ખૂબ જ સરસ કલર આવશે. અને થોડુંક લાલ મરચું પાવડર પણ ઉમેર્યો છે. અને હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે પીસી લઈશું. તો આમાં મેં લગભગ 1/4 કપ જેટલું પાણી ઉમેરી તેને પીસ્યું છે. અને હવે ફરીથી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આનું આપણે મીડિયમ થીક બેટર તૈયાર કરીશું. તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે પીસવામાં વધારે પડતું પાણી નથી એડ કરવાનું. તો આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. અને હવે આપણે આને ઢાંકીને એક બાજુ મૂકી દઈશું. આમ તો આને આપણે રેસ્ટ નથી આપવાનો, પણ ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. તો આની ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જારમાં અડધો કપ લીલા ધાણા લઈ લઈશું, સાથે જ એક તીખું મરચું ઉમેર્યું છે અને 1 ઇંચ આદુના કટકાને પણ ઉમેરી દઈશું. સાથે જ 2 ચમચી લીંબુનો રસ ઉમેરીશું, 2 ચમચી દાળિયાની દાળ ઉમેરીશું અને 1 ચમચી જીરું, સાથે જ ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને બરફનો કટકો ઉમેરીશું. એટલે એકદમ જ લીલીછમ આપણી ચટણી તૈયાર થશે. જો તમે ગળપણ નાખવા ઈચ્છતા હો તો અડધી ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. તો હવે ચટણી તો તૈયાર છે. આજના હેલ્ધી નાસ્તામાં આપણે થોડાક શાકભાજીનો પણ ઉપયોગ કરવાના છીએ. તો એક કેપ્સિકમને આ રીતે સ્લાઇસમાં કટ કરીશું. જો તમે ડુંગળી ખાતા હો તો એક નાની ડુંગળીને સ્લાઇસમાં કટ કરી દરેક પડ આ રીતે છૂટા પાડી દીધા છે. હવે એક નાના ગાજરને ખમણીને લઈ લઈશું અને અડધા બીટરૂટને પણ ખમણીને લઈ લઈશું. આ સિવાય બીજા શાકભાજી પણ તમે લઈ શકો છો. હવે તવાને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધો છે. પછી થોડુંક પાણી છાંટી દઈશું. આ મીઠાવાળું પાણી છે. અને પછી એક નેપકિનથી તેને લૂછી લઈશું. અને હવે જે બેટર છે તેમાંથી 2 મોટા ચમચા બેટર આમાં ઉમેરીશું અને ચમચાની મદદથી સ્પ્રેડ કરતા જઈ આનો એક મીડિયમ થીક એવો ઢોસો તૈયાર કરીશું. અને આ ઢોસાને થોડાક આ રીતે જાડા જ રાખવાના છે, કેમ કે આમાં આપણે બધા શાકભાજી પણ ઉમેરવાના છે. હવે તમારી ચોઈસ પ્રમાણે આમાં તેલ, ઘી કે બટર તમે એડ કરી શકો છો. હવે આને 1 થી 1.5 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કૂક કરવાનું છે. એટલે ઉપરની સાઈડથી પણ આ ઢોસો એકદમ જ સરસ રીતે ચડી જાય અને કાચો ન રહે. હવે શાકભાજીને આમાં આ રીતે ઉમેરીશું. આની ઉપર તમે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ પણ પાથરી શકો છો, પણ તે થોડાક સોફ્ટ અને સોગી તૈયાર થશે. એટલે હું તો આ રીતે ડાયરેક્ટ શાકભાજી જ ઉમેરી રહી છું. હવે મારા બાળકો તો બીટ બિલકુલ નથી ખાતા, પણ જ્યારે કંઈ આવી રીતે વેરાયટી બનાવતા હોઈએ તેની અંદર આપણે જો આવી રીતે ઉમેરીને દઈએ ને તો તે હોંશે હોંશે ખાઈ લે છે. હવે આમાં મેં ઉપરથી થોડુંક પનીર ગ્રેટ કરીને ઉમેર્યું છે. હવે તમે આની જગ્યાએ કાં તો પછી આની સાથે જ ચીઝ પણ ઉમેરી શકો છો. અને ઉપરથી મેં થોડોક ચાટ મસાલો પણ છાંટ્યો છે. હવે આપણે આને આ રીતે રોલ કરી દઈશું. અને જો તમારે આને થોડુંક વધારે ક્રિસ્પી કરવો હોય તો ક્રિસ્પી પણ કરી શકો છો. તો હવે આજનો આ નાસ્તો તો તૈયાર છે. તો આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આજના આ બેટરમાંથી લગભગ 4 થી 5 જેટલા આવા ઢોસા તૈયાર થશે. તો ખાવામાં આસાની રહે
તેના માટે આપણે આ રીતે વચ્ચેથી તેને કટ કરી દઈશું. તો આજના મૂંગ દાલ ઢોસા કે ચીલા કે પછી રેપ્સ તમને કેવા લાગ્યા? જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને, એકદમ જ કલરફુલ. તો આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.